કહેવાય છે કે કોઈ પણ માતાજી ભગવાનના દર્શન માટે જવું હોય ને તો વ્યક્તિ સ્વયંની ઈચ્છાથી ક્યારેય કોઈ ધામ મંદિરે જઈ શકતો કહેવાય છે કે માતાજી ભગવાનનો હુકમ થાય ને તો તમે કોઈ પણ ધામ માતાજી ભગવાનના દર્શન હેતુ જઈ શકો પણ એટલો વિશ્વાસ રાખજો આજ બારેજા ધામ આયા છો ને તો મારી માતાનો હુકમ છે ને તારે અહીં બેઠા છો તમે તમારી મરજીથી ભલે તમને લાગતું પણ તમે તમારી સ્વયંની મરજીથી સ્વયંની ઈચ્છાથી નથી આવ્યા તમે મારી ઈચ્છાથી અને મારા હુકમથી બારેજા ધામ આયા છો તો જો બારેજા ધામ તમારી ઈચ્છાથી નહીં પણ મારી ઈચ્છાથી અને મારા હુકમથી બારેજા ધામ આવવાનો અવસર પ્રાપ્ત થયો હોય તો પહેલેથી જ તમારી પર કૃપા થઈ ગઈ ત્યારે તમે બારેજા ધામ આયા છો નહીં તો હજારો લાખો ભક્તોનો અનુભવ એવો છે કે માં તારા સાનિધ્યમાં અમે છેલ્લા 6 મહિનાથી છેલ્લા 12 મહિનાથી આવવાના પ્રયત્ન કરીએ છીએ આવવાની કોશિશ કરીએ છીએ પણ માં તારો હુકમ બન્યો નહીં જલ્દી હુકમ કર હવે તો તારા દર્શનની તડપ અમને એવી જાગી છે કે માં જાણે પાણી વગર તરસ્યા કદાચ કોઈ પાણી વગર તડપતો હોય એવી રીતે મને માતાના દર્શન માટે મને માતાના રૂબરૂ સાંભળવા માટે હજારો ભાવિક ભક્તો તડપી તડપીને આયા છો સાચું ખોટું કેટલાય સમયથી રાહ જોતા અને ત્યારે બારેજા ધામ અવાયું અને બારેજા ધામ જે શ્રદ્ધા અને વિશ્વાસથી આવી ગયું એના આપે રૂપે મારી માતાનો પ્રેમ મારો હેત એવો લગાડી દીધો કે દર રવિવાર તમને આવવાની ઈચ્છા થાય દર રવિવાર આવવાની ઈચ્છા થાય અઠવાડિયામાં એક રવિવાર આવે છે પણ છતાંય આખું અઠવાડિયું તમને રાહ જોવી નહીં ગમતી કે મારી અઠવાડિયામાં એક જ દિવસ રવિવારના દિવસે જ તારી ગાદી થાય છે પણ માં આખું અઠવાડિયું તને યાદ કરી અને તારા રવિવારની રાહ જોઈને અમે બેઠા હોય કે ક્યારે રવિવાર આવે અને ક્યારે અમે બારેજા ધામ જઈએ ભાવથી હેતથી વિશ્વાસથી મારા ભક્તો અહીં બારેજા ધામ આવતા હોય ને તો ચિંતા ના કરતા તમારી ચિંતા કરવા વાળી હું માતા બેઠી છું જીવનમાં ક્યાંક ને ક્યાંક દુખી છો ને દુખી છો ત્યારે જ તમે બારેજા ધામ આયા હોય અને બારેજા ધામ આવી અને એક વિશ્વાસ બંધાયો હોય કે બારેજા ધામમાં સાક્ષાત સોલંકી પેઢીની બહુચર મેરડી હાજરા હજુર બેઠી છે બારેજા ધામમાં સાક્ષાત મારો રામચંદ્ર ભગવાન બેઠા છે એવો વિશ્વાસ આવ્યો હોય અને તમારી આત્માએ સ્વીકાર્યું હોય તમારા હૃદય સ્વીકાર્યું હોય કે ના બારેજા ધામ આવી અમને ભરોસો વધ્યો પહેલા તો અમે દીવા બત્તી ધૂપ ધુમાડા બધું કરતા બે ટાઈમ માતાજીની દીવા બત્તી ખૂબ કરતા પણ છતાંય અમારા જીવનમાં કઈ સકારાત્મક ઉર્જા નથી દેખાતી કઈક સુખ નતો અનુભવ થતું પણ બારેજા ધામ આવી અમને માતાજી પર ભરોસો આવ્યો કે જો સોલંકી પેઢીની દેવી શક્તિ કુળદેવી આવી હોય આવી સતવારી હોય આવી રામવાળી હોય તો અમારા ઘેર બેઠેલી માતા કેમ નહીં થયો ને વિશ્વાસ તો આ વિશ્વાસ થઈ ગયો છે કે માતા છે આ વિશ્વાસ જ તમારો કાફી છે તમારું કલ્યાણ કરવામાં શું માતાજી આવા હળાહળ કળિયુગમાં હાજરા હજુર હયાત છે એવો તમને તમારું હૃદય તમારી આત્મા સ્વીકારી લીધું હોય ને તો સમજી લો તમે તમારી કુળદેવીની કૃપા હેઠળ પહોંચી ગયા છો મારી મેલડીની કૃપા હેઠળ પહોંચી ગયા છો થયો ના આવો વિશ્વાસ હજુ કોઈ શંકા હોય તો કહો હું દરેકની શંકા દૂર કરી આલું પણ ના તમારી અંતર આત્મામાં એવો ભરોસો છે કે ના માતાજી હાજરા હજુર છે આ તમારો વિશ્વાસ આવું બોલે છે અને આ તમારો વિશ્વાસ જ બારેજા ધામ આવવાથી મારી વાણી સાંભળવાથી અને મારી વાણી સાંભળી પ્રવચન સાંભળી ઉપદેશ સાંભળી જીવનમાં
અમલ કરવાની ખાલી કોશિશ માત્ર કરવાથી તમારા ઘેર